તો ફટાફટ આપણે બધું ઠેલાનો ઉપયોગ કરીને તૈયાર થઈ જાય છે, કેમ કે આપણે જવાનું હતું વિદેશમાં. સો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે તૈયાર થઈ નીકળી જઈએ છીએ ભાવનગર જવા માટે. તો આપણે હવે ઘરેથી નીકળી ગયા, આપણે બધા ઠેલા અને બધું કપડાં ને એવું બધું કમ્પ્લીટ કરીને. તો જાતા રસ્તામાં આપણે જે જૂનો રસ્તો છે એ રસ્તેથી ન જઈએ છીએ. તો થોડુંક મોટું દેખાડી દઈએ આપણે, કેમ કે કોઈ હતું નહીં એટલે દેખાડી દીધું મોટું. પછી રોડે આપણે વાહનની તલાશમાં હતા, તો આપણે વાહન કીધું જે મળે, રિક્ષા તો રિક્ષા, બસ તો બસ. પણ ભાઈ કહેવા ને કે ઇકો મળી ગયો, એટલે તડકાનો પણ આપણને બચાવ કરે એવો ઇકો મળી ગયો આપણને. પછી ઇકો તો કઈ બહુ લાંબો હતો નહીં, બરવાળા વિધિનો જ હતો. પછી આપણે આવી ગયા બરવાળા ને શેરડીનો રસ ભાળી ગયા. તો હવે રસ પાસે આપણે પૂજી ગયા. જે આપણે રસ થોડો ઘણો તડકાનો સારો આપણે પીવો પડે, તમારે પણ પીવો પડે. તમે પી નહીં શકો અત્યારે, મને જોવો ને એટલે તમે પી લીધું જ કહેવાય બધું. પછી ને ઊભી રહે બરવાળા ભાવનગરની પ્રાઇવેટ બસ. આપણે એમાં અંદર વ્યાયા, એકે પેસેન્જર હતા નહીં, ખાલી આપણે એકલા જ પેસેન્જર હતા. પણ આગળ જતા બસ ભરાય છે, અત્યારે કોઈ હતું નહીં. આપણે ચડી ગયા, આપણે ઠેલાને એવું બધું મૂકી દેવી કીધું. પછી આપણે થોડાક ચાલવા માંડ્યા અને બેસી ગયા, તો બસ આવી રીતે હાલતી હતી. પછી આપણે ફાઇનલી મામાને ઘરે પહોંચી ગયા હતા ભાવનગર. પણ થાક્યા હતા એટલા ને કે વિડીયોની એક ક્લિપ લેવાની નહીં. પછી ડાયરેક્ટ સીધા જ તે મામા કે 11-12 વાગે મામાએ જગાડ્યું મને કે હાલો ગોળા ખાવા જવું છે. તો મિત્રો, એક જરૂરી ખાસ ચેતવણી, તમને પણ તમે તમારા મામાના ઘરે ગયા છો અને રાતે તમારા મામા તમને જગાડે છે અને કહે છે કે ચાલ બટા ગોળા ખાવા જવું છે, તો મામાને એટલું જ કહેવાનું કે મામા બિલ તમે દઈ દેજો, ચાલો જ્યાં જવું એના. તો પછી આપણે પહોંચી ગયા ગોળાવાળાની લારીએ. તો લારીએ પછી આપણે આપણા ગોળા બનતા હતા, વાટ જોવાનું કીધું, ઘડીક ઉભા રહ્યો, પછી આપણે ગોળા તમને મળશે. તો એ ભાઈ જો આવી રીતના આઈસ્ક્રીમ કાઢતા હતા અને બધામાં નાખતા હતા. કીધું હવે આનો આઈસ્ક્રીમ છીનવી લો એના હાથમાંથી, એમ થતું હતું, કેમ રહેવાતું નહોતું. ગોળા પણ બનાવવાની રીતની એવી છે ને, આમ જોવો. ઓહો, તો આપણા ગોળા તૈયાર થઈ જતા ને હવે આપણે ત્યાં નહોતું ખાવાનું મન, એટલે આપણે પાર્સલ કરાવી લીધા. અને હવે જઈશું આપણે ઘરે, અને ઘરે જઈને શાંતિથી ગોળા ખાઈશું તમને દેખાડતા. શું મિત્રો, મેં અવાજ જે સાંભળ્યો તમે પણ સાંભળ્યો છે? તો જી હા મિત્રો, આજે તમે અવાજ સાંભળ્યો છે એ બિલકુલ ગોળાનો જ અવાજ છે, ને એ ગોળાને ખાપકવામાં આવે છે એ અવાજ છે. નો ભાઈ નહીં. ગોળા ખાઈને આપણે હોઈ જવાનું છે. તો વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હા, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મળવી નેક્સ્ટ વ્લોગમાં.